બોટાદના શાક માર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે। લોકોની વારંવાર રજૂઆત બાદ બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ ટ્રાફિક પીએસઆઈ AM રાવલ અને તેમની ટીમ દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન રોડ પર ટ્રાફિકમાં અવરોધ ઊભો થતાં લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા। સાથે જ આડેધડ રોડ પર પાર્ક કરાયેલા વાહનોને ડિટેઇન કરી વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ટ્રાફિક પીએસઆઈ AM રાવલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આ જ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે। હું બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ AM રાવલ સાહેબ છે પીએસઆઈ ડીડી ચોધરી સાહેબ સિટી ટ્રાફિક। અમારા એસપી સાહેબની ટ્રાફિક બાબતે સૂચના છે કે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે બોટાદ સિટીમાં, ખાસ કરીને માર્કેટ વાળા વિસ્તારમાં કે જ્યાં નાના વેપારીઓ જેમ કે શાકભાજીના લારી ગલ્લાવાળા એ બધા લોકો રોડની વચ્ચોવચ્ચ રાખી અથવા સાઈડમાં વધુ પડતું દબાણ કરી અને ધંધો કરતા હોય જેના કારણે ટ્રાફિકની સમસ્યા થોડી વધી રહી છે। તો અમે એક વખતે આજે ડ્રાઈવ યોજેલી અને એ દરમિયાન અમે વધારેમાં વધારે વાહનો તથા વધારેમાં વધારે જે લારી ગલ્લાવાળા હોય છે એ લોકો દંડની કાર્યવાહી કરી અને ટ્રાફિકની સમસ્યા થોડી નવી બને એ માટે પ્રયત્નો કરેલા। બોટાદથી વિપુલ લુહાર B1 ન્યૂઝ વડોદરા।